જી, હું ચરોતર સુન્ની વોરા સુધારક મંડળનો પ્રમુખ નુરુલ વોરા છું અને મારી સાથે જે છે એ મારી એક્ટિવ ટીમ છે રિશ્તા ગ્રુપની. અને આજે એક રિશ્તા સંમેલન થઈ રહ્યું છે. એની અંદર 170થી પ્લસ સંખ્યામાં આપણી જોડે રજીસ્ટ્રેશન થયું છે ને અત્યારના અહેવાલ પ્રમાણે ફૂલ રજીસ્ટ્રેશન જેટલા થયા હતા એટલા બધા જ લોકો અત્યારે આવી ગયેલા છે અને અંદર એ પ્રક્રિયા પણ ચાલુ જ છે. અને ખૂબ બહોળો પ્રતિસાદ આનો મળ્યો છે અને ખૂબ સારી રીતે આ કામ થઈ રહ્યું છે સમાજ માટે. અમારા અલગ અલગ અમારા જે કાર્યક્રમો છે એનાથી વન ઓફ એક આ કાર્યક્રમ રિશ્તા ગ્રુપ રિશ્તા પાર્ટ 2 છે. આની પહેલાં એક જૂનામાં એક કાર્યક્રમ થયો હતો. આની પહેલાંનો રિશ્તા 1 પણ અમે એક સફળ કાર્યક્રમ કર્યો હતો અને આજનો પણ અમે 100% સફળ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે અને એ પ્રક્રિયા ચાલી રહી છે. સમાજને આનો ચોક્કસ અને સારો લાભ મળશે એવી અમારી આશા છે. સુન્ની વોરા સમાજનો અરસદ સમાજનો આજે રિશ્તા સંમેલન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં અમે ચેરમેન તરીકે સેવા આપું છું. આખી રિશ્તા મંડળની ટીમ છે અને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે 170 ઉપરાંત ડેટા આવ્યા છે અને ખૂબ જ આનંદની વાત છે કે તેમાં હાયર એજ્યુકેશન ધરાવતા છોકરા અને છોકરીઓ મેડિકલ, MBBS, ફાર્મસી, પેરામેડિકલ, એન્જિનિયરિંગ અને કેનેડા, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના પણ ડેટા આ સાથે આવેલા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સભ્યો ભાગ લઈ રહ્યા છે. અને એ ડેટા LED ડિસ્પ્લે પર અમે બતાવી રહ્યા છે. એક પછી એક ડિસ્પ્લેનો ID નંબર આપેલો છે. ID નંબરની નોંધ વાલીઓ કરી રહ્યા છે. એ વાલીઓ જે નોંધ કરી રહ્યા છે LED સ્ક્રીન પર ડિસ્પ્લે પતશે ત્યારબાદ સમાજના આગેવાનોને મળીને એ LED ડિસ્પ્લેના નંબર જે હશે એ નંબરના આધારે અમે એ લોકો વાલીઓનું પરસ્પર વાતચીત કરાવીશું અને એ વાતચીતના આધારે જો શક્ય હશે અને વાલીઓની સંમતિ હશે તો ત્યારબાદ અમે સમાજના છોકરા અને છોકરીઓને ઇન્ટરવ્યૂ ગોઠવવાની કોશિશ કરીશું. ઇન્ટરવ્યૂ માટે અમે અલગ ડોમની વ્યવસ્થા કરેલી છે જેમાં બંને પક્ષના વાલીઓ અને છોકરા છોકરીઓ ત્યાં બેસી શકશે અને આ રીતે એક સફળ પ્રોગ્રામ બનાવવા એટલા માટે જઈ રહ્યા છે કે સમાજની અત્યારે પરિસ્થિતિ એવી છે કે દૂર દૂર હવે ગામે લોકો વસેલા છે અને હવે બહાર એબ્રોડ પણ જઈને વસેલા સમાજના લોકો છે. એ સમાજના લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે અને પ્લેટફોર્મ આ પૂરું પાડવામાં આવે તો એક જગ્યાએ એકત્રિત થઈને આ ડેટા આપણે બતાવી શકીએ કે જેના લીધે સમાજના લોકોનો પેટ્રોલ ખર્ચ, સમય અને પૈસા ત્રણેય વસ્તુ બચે અને એક જ જગ્યા પર સમાજના લોકો ભેગા થઈને પોતાના છોકરા છોકરીઓના રિશ્તા અહીંયા ગોઠવી શકે એવો અમારો ઉદ્દેશ છે. સમાજના પ્રમુખ નુરુલભાઈ અને આ સમગ્ર ટીમ અને અંદર પણ અત્યારે IT ટીમ બેઠેલી છે અને બધા અત્યારે ડેટા ડિસ્પ્લે ચાલી રહ્યું છે અને અત્યારે લગભગ 800 થી 900 માણસ અત્યારે હાજર છે અને હજુ પણ ફ્લો અમારી પાસે ચાલુ જ છે. અમે આશા રાખીએ છીએ કે આજનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહે.